મારું તમારું ક્યારે પોપટનું પંખેડું ઉડી જાય શું ખબર. જેટલું બને એટલું ઠાકોરજીને અર્પણ કરી દેજો ભાવ. ભાવ સાચા હૃદયનો હોવો જોઈએ, કેવાનો ખાલી ભાવ નહીં હો. જો ભગવાન રાજી થઈ જાય તો હરિદ્વારમાં કેટલાય ફૂલ વાળા બેઠા છે, એમના ઘરે રોજ લક્ષ્મીજી હોય. માત્ર રોજ ફ્રૂટ ફળ ચડાવવાથી ભગવાન રાજી થાય તો ફળ વેચવા વાળો ભગવાનને ખરીદી લે. રોજ પૈસા પધરાવાથી ભગવાન રાજી ન થાય. બાકી તો અંબાણી જોડે કેટલાય કરોડો અબજો રૂપિયા લક્ષ્મીજીને ઘરે જ રાખે, જેમ બલિરાજાએ રાખ્યા હતા એમ વિષ્ણુ ભગવાનને બાંધી દીધા એમ લક્ષ્મીજીને બાંધી દે. એ મંત્રો બોલવાથી રાજી ન થાય હો. આ બધું ભેગું થાય તો જ રાજી થાય. તમારો ભાવ, મંત્ર, પૂજા, ફૂલ, પુષ્પ આ બધી વસ્તુનો સરવાળો કરો અને પછી એની અંદર એક વસ્તુ ઉમેરવાની, ભાવ. એ ભાવ ઉમેરો પછી ભગવાન રાજી થાય કે નહીં, એક્સેપ્ટ, બધું સ્વીકારીશું. લાવો આવજ.